खलु दुद्धमो अपादंतो सुहियो हि अस्मिन् लोये परत्थय वरम मे अपादंतो संजमेन तवेणयो माहम परेहिं दम्मन्तो बंधनेहिं वहेय। महानुभावो, उत्तरायण सूत्रों विनय अध्ययन में सुधर्मा स्वामी महाराजे एक विनयी शिष्यने जे शिखामणों आपी है ये शिखामणों आपणे जोई रह्या छीए। एक बहु ज मजानी महत्वनी अने अनिवार्य एवी एक बात हवे जे एमणे करी छे एनी बात आजे थशे। अप्पा चेव दमे यज्ञो अप्पा हूँ खलु दुद्धम। शिष्य ने कहे छे कि भाई तारी जात ने काबू में राख। अप्पा चेव दमे यज्ञो પોતાની જાતને ઠેકાણે રાખવી, મનને, ઇન્દ્રિયોને, શરીરને, વાણીને કાબૂમાં રાખવી જરૂરી છે। જો જીવનમાં કંઈક કરવું હોય, કંઈ પણ કરવું હોય તો તમારી જાતને વશમાં રાખીને, સંયમમાં રાખીને જ કરી શકશો। અને અહીં તો બહુ મોટું કામ કરવું છે, મનનો જ વિજય કરવાનું કામ કરવું છે, કર્મનો વિજય કરવાનું કામ કરવું છે, સંસારને વિજય કરવાનું કામ કરવાનું છે, કર્મનો ક્ષય કરવાનું કામ કરવાનું છે। એ કામ કરવા માટે તો ઘણો બધો સંયમ જોઈશે। દુનિયામાં શાંતિથી જીવવું હોય ને, સલામતી, શાંતિ, સ્વસ્થતા, શોભા, જરા સારા લાગીએ એવી રીતે જો જીવવું હોય ને તો પણ સંયમ તમારાથી ગમે તેમ બેસાતું નથી। બેસાય જેમ ફાવે તેમ બેસવાનું નહીં થાય। ગમે તે થાય નહીં, ગમે ત્યાં થાય નહીં, ગમે તેમ થાય નહીં। તો આ બધા નિયમોમાં રહેવું પડશે, કાબૂમાં રહેવું પડશે। અપ્પા છે તમારી જાતને કાબૂમાં રાખો। તમે તમારી જાતને બહુ હોશિયારને, બળવાનને, વીરને, મહાવીર સમજતા હો તો આ કરી દેખાડો। તમારી જાતને કાબૂમાં, બીજાને કાબૂમાં રાખશો એથી તમે વીર કહેવાશો, પરંતુ તમારી જાતને કાબૂમાં રાખશો તો તમે મહાવીર કહેવાશો। બીજાઓને જીતવાવાળા ઘણા વીર પુરુષો છે દુનિયામાં। તલવારના જોરે, લાકડીના જોરે, તાકાતના જોરે બીજાને દબાવે, બીજાને કાબૂમાં રાખે, પણ પોતાની જાત કાબૂમાં હોય નહીં। સિંહ, વાઘ, સાપ, વીછી, માતેલા સાંઢ આ બધાને કાબૂમાં રાખવાવાળા ઘણા છે, પણ એ પાછા પોતે પોતાની જાતને કાબૂમાં રાખી શકતા નથી। એટલા માટે બહુ મોટી વાત કરી કે જાતને જીતો, જાતને વશમાં રાખો। પોતાની જાતને જીતવી એ જ સૌથી મોટો અઘરો વિજય છે। મનો વિજય, મન સંયમ, આત્મસંયમ એ સૌથી અઘરી વાત છે। એની ખબર ત્યારે પડે જ્યારે જમણવારમાં જાઓ, સામે મજાનો દૂધપાક, બરફી, બાસુંદી સામે આવતી હોય અને આપવાવાળા આપે છે, તમારો વાટકો ભરી ગયા, પી ગયા, મજા આવી, મજા આવી, બીજી વાર લીધો મજા આવી, મજા આવી, ત્રીજી વાર લીધો મજા આવે। કેટલી વાર મજા? એક વાટકો પીઓ ત્યાં સુધી સારું લાગે, બીજો વાટકો હજી કોઈ પી જાય, ત્રીજો વાટકો પીવો પડે ત્યારે એમ થાય કે હવે પાછો આવશે કે શું? અને કોઈ ચોથો વાટકો ભરી જાય તો તમે ગુસ્સે થઈ જાઓ, મૂકો મને મારી નાખવો છે કે શું કરો? તો ભાઈ જે મળે તે, જેમ ફાવે તેમ, જ્યાં જે સૂઝે તે કરાય નહીં। વગર લખેલો નિયમ જેમ તેમ ફાવે તેમ રહેવાય નહીં। સંયમની જીવનમાં અગત્ય છે, એમાં તો કોઈ શંકા જ નથી, કોઈને પૂછવા જેવું નથી। સંયમ ન હોય તો શું થાય ને સંયમ હોય તો શું થાય? સંયમ હોય તો બધું થાય ને સંયમ ન હોય તો શું થાય? બધું નાશ પામે। સંયમ નથી તો જીવન ગમે એટલું સુંદર હશે, ગમે એટલું પ્રાપ્ત કર્યું હશે, ગમે એટલા તમે આગળ વધી ગયા હશો, એક દિવસ પછાત પડવાના, એક દિવસ પછડાવાના, માર ખાવાના।
સંયમ નહીં હોય તો અસ્તિત્વ પણ નહીં રહે. તમારું જાતનું અસ્તિત્વ જ ભૂસાઈ જશે. સંયમ વગર, બ્રેક વગરની ગાડી કોણ બેસે? ગાડી સરસ છે, મજાની છે, રૂપાળી છે, એવું નવી રખો છે, આમ છે, તેમ છે, મોંઘી છે, અને બેસવા જાઓ ને કોઈ તમને કહી દે કે આ બધું બરાબર છે, આમ બ્રેક કામ કરતી નથી, તો તમે શું કરો? આવી સારી ગાડી પણ તો બ્રેક વગરની ગાડી બેસાય નહીં. એમ સંયમ વગરનું જીવન જોખમી છે. સંયમ નથી તો સ્વયં પોતે પોતાનો વિનાશ વહોરી લેશે. નદી બે કાંઠાની વચ્ચે રહે ને ત્યાં સુધી નદી છે. કાંઠા છોડીને જાય એટલે પતી ગયું, નદી નથી. એ નદીનું સ્વરૂપ એનું ગયું. અને ટ્રેન પાટા પર રહે ત્યાં સુધી બરાબર છે. પાટા છોડીને જાય તો ટ્રેન ચાલી ન શકે, ઊંધી પડે. બંધન અને સંયમ, ઘણી વખત સંયમને બંધન માની લેવામાં આવે. બંધનમાં રહેવું કોઈને ગમતું નથી. સંયમ એ બંધન નથી, અને કદાચ બંધન હોય તો એ સારું છે. બંધન પણ જરૂરી છે. હર બંધન બુરા નહીં હોતા, हर बंधन बुरा नहीं होता, मोतियों को बांधा तो एक हार हो गए. मोती વેરાયેલા પડ્યા હોય તો આપણે સારા લાગે, એને દોરામાં પરો તો માળા બની જાય, શોભે. હર બંધન બુરા નહીં, બંધન કામના પણ હોય. ઝાડુ જેવું ઝાડુ, એની સળીઓ બંધાયેલી હોય તો કામ કરે, અને જો બંધન છૂટી જાય ને, દોરો તૂટી જાય ને, એ પોતે કચરો થઈ જાય, પોતે કચરો. બસ આના જેવું છે. સંયમ નહીં હોય તો જાતનો જીવનનો કચરો થઈ જશે. સંયમના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. શરીરનો સંયમ, વાણીનો સંયમ અને મનનો સંયમ, બધા સંયમ જોઈશે. પરંતુ એવું છે ને કે સીધો મનનો સંયમ કરવો મુશ્કેલ છે. ઘણા લોકો એક સરસ ઓઠું બહાનું અને એક ખોટો આધાર લઈ લેતા હોય છે. મન ચંગા તો કથરો ગંગા. આપણું મન સાફ હોય તો પછી વાંધો નહીં, બહુ સારું. મન સાફ છે કે નહીં એ કોણ જવા ગયું? મનમાં માંડ્યા અને મનમાં, હા, મનથી જ તો બધું પતાવે. મન તમારું તો આમ ઘડીકમાં આમ ડરશે, ઘડીકમાં આમ ડરશે, ઘડીકમાં આમ. મનના કયા પ્રમાણે ચાલી શકાશે નહીં. મનને સુધારવું મુશ્કેલ છે. તો શું મનને છૂટો દોર આપી દેવાનો? મારું મન માનતું નથી માટે હું ફાવે તેમ કરું? નહીં કરી શકો. તમારે ફરજિયાત મનમાં શું છે ને શું નહીં તમે જાણો, પરંતુ તમારાથી આમ નહીં થાય. એટલે પહેલો સંયમ કયો આવે? મનનો સંયમ આવે નહીં. પહેલો સંયમ કોનો આવે? કાયાનો, વાણીનો. અને કાયાનો એટલે 5 ઇન્દ્રિયો. કાયા એટલે બીજું શું? આ 5 ઇન્દ્રિયો જ કાયાને દોડાવે છે. 5 ઘોડા લાગેલા છે. આ કાયા એક રથ છે, રથમાં ઘોડા હોય. આ 5 ઘોડા, એક આમ ખેંચે ને એક આમ ખેંચે. અને 5 ઇન્દ્રિયો એવી છે કે એમને ધરવ થતો જ નથી, સંતોષ થતો જ નથી. જીભડીને શું છે? સ્વાદ લેવાનો છે, પછીનું કામ તો બિચારા પેટને કરવાનું છે. आला लूली जीबड़ी जिबिया सब रस ले, कुतिया मिली गई चोर से पहरा किसका दे. વૈજ્ઞાનિકો એમ કહે છે, શરીર વૈજ્ઞાનિકો, કે આ જીભ છે ને તે સ્વાદને પારખવા માટે આપવામાં આવી છે. તો સ્વાદને પારખવાની જરૂર કેમ પડી? તો કે જ્યારે ખાવાની વાત આવે ત્યારે સ્વાદ ઉપરથી નક્કી થાય, ગંધ ઉપરથી નક્કી થાય ખાવા જેવું છે કે નહીં. ગંધ ઉપરથી ને સ્વાદ ઉપરથી. એટલે આ વસ્તુ ખાવા જેવી છે કે નહીં એના માટે ચોકી પહેરા રાખવા માટે જીભને બેસાડી.
એટલે કૂતરાની જેમ ચોકી કરવા માટે બેસાડીએ ને દરગાહ નાખે આંગણામાં, એવી રીતે જીભને અહીંયા બેસાડવામાં આવેલી કે તું ધ્યાન રાખજે ખાવા જેવું છે કે નહીં એ જોઈને પછી જવા દેજે. પણ પરંતુ શું થયું, કૂતિયા મિલી ગઈ ચોર. શું ચોર અને કૂતરા ભેગા થઈ ગયા, ભળી ગયા. કૂતરો ચોર સાથે ભળી ગયો. તો આ જીભ છે તે સ્વાદનો રંગ લાગી ગયો, ચોર સાથે ભળી ગયો. એટલે હવે જીભને કાંઈ કરવાનું છે જ નહીં, સ્વાદ લેવાનો છે, અંદર જવા દેવાનો છે, બાકીનું કામ તો કરે બિચારું પેટ. એક જીભ જ નહીં, જુઓ કુદરતે બહુ સરસ વ્યવસ્થા કરી છે. જીભ આપી છે એની ચોખ્ખી કરવા માટે, એના ઉપર કાબૂ રાખવા માટે આડી અવળી ન જાય 32 બાવા બેસાડે છે, કમાન્ડો. જરા આમ તેમ થાય એટલે કચરી નાખે. એટલે જીભ કેટલી જબરી છે કે આવા 32 કઠણ પથ્થર જેવા દાંતની વચ્ચે એ આરામથી રહે છે. ઘણી ઉછળે છે, કૂદે છે, પણ પોતાની જાતને જરા ઈજા થવા દેતી નથી. પણ જે દાડે ધ્યાન નહીં રહે એ દાડે જોજો જીભ કચરાઈ જશે. અને જીભ તો એવી અદક પાંસળી છે, એવી ઉત્પાતીઓ જીભ છે કે પોતે આડું કરે અને માર ખાવો પડે દાંતને. બોલે આડું ખાય આડું ને પછી બગડે કોણ, તૂટે કોણ? ચોકલેટો ખાઈને દાંત બગાડે અને આડા શબ્દ કાઢી અને ઝઘડો કરી લે અને પછી જે માર પડે એ દાંતને પડે, કપાળને પડે, ગાલને પડે. જીભ બહુ જબરી છે. જીભ એક મહાત્મા હતા, એમનો અંત સમય આવી ગયો, છેલ્લો સમય છે. મહાત્મા જાગૃત છે, શિષ્ય બધા હાજર છે. મહાત્માએ શિષ્યને બોલાવ્યા, બાજુમાં આવો. મોઢું ખોલ્યું, આમાં જુઓ શું છે. મહારાજ શું હોય? જીભ છે, બીજું તો કંઈ છે? દાંત હતા ને? તો કે એ તો ગયા મહારાજ, આપણે વહેલા દાંત ગયા. તો કે પથ્થર જેવા દાંત વહેલા ગયા અને આ પોચી જીભ હજી કાયમ છે? તો કે હા મહારાજ. તો એમાંથી કંઈ સમજ્યા તમે? તો કે ના મહારાજ. તો કે આવા કઠોર પથ્થર જેવા દાંત તૂટી ગયા, જીભ બચી ગઈ, એ બતાવે છે કે જીભ બહુ જબરી છે. જીભ બહુ જબરી છે. માટે મારી તમને છેલ્લી ભલામણ એક જ છે કે તમારી લૂલીને વશમાં રાખજો, જીભડીને વશમાં રાખજો. જો બોલવામાં વશમાં ન રહી અને ખાવામાં વશમાં ન રહી તો બધું બગડશે. શરીર બગડશે, જીવન બગડશે, કામ બગડશે. કુદરતે બહુ સરસ વ્યવસ્થા રાખી છે કે ખાવા માટે દાંતની ચોખ્ખી રાખી છે અને બોલવા માટે હોઠની છે કે નહીં? બંધ રાખી શકો તમે, ખોલવું હોય તો ખોલો, નહીં તો બંધ. એટલે કુદરતે કંટ્રોલ રાખવા માટેની સગવડ રાખી છે. મોઢું ક્યારે ખોલવું એ તમારા હાથમાં છે. જો આંખોને પણ, આંખનું પણ ઝેર છે, આંખો પણ જબરી છે. તો આંખોને પણ બંધ રાખવી, ખોલી રાખવી એ તમારા હાથમાં છે. તમારે ખોલવી હોય તો ખોલો, નહીં તો બંધ રાખવું. શું જોવું ને શું ન જોવું એ નક્કી કરવાનું કામ તમારું. શું ખાવું ને શું ન ખાવું નક્કી કરવાનું કામ તમારું. તમે કહેશો તો મોઢું ખુલશે, તમે કહેશો તો આંખ ખુલશે. તો કંટ્રોલ છે તમારી પાસે, પણ કંટ્રોલ વાપરો નહીં. તો 5 ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. સૌથી પહેલી તો જીભ જ આવશે, કેમ કે જીવ જન્મે અને સૌથી પહેલું કામ શું કરે? ખાવા, આહાર લેવાનું કામ. અને એ કામ જિંદગીભર ચાલે, છેલ્લા દિવસ સુધી ચાલે. છેલ્લી ક્ષણ સુધી તો ભલે નહીં ચાલતું, પણ છેલ્લા દિવસ સુધી કદાચ ચાલે. તો આવી જીભ એને વશમાં રાખો. અને આંખને વશમાં રાખો, નાકને વશમાં રાખો, કાનને વશમાં રાખો, ચામડીને વશમાં રાખો. 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયોને ભોગવવાના વિષયો છે જે એને બહુ મીઠા લાગે, એને અનુકૂળ છે, આકર્ષક છે. એક ઇન્દ્રિયનો એક વિષય છે. અને આખી દુનિયા વિષયોથી ભરી પડી છે. દુનિયામાં જ્યાં જુઓ ત્યાં 5 ઇન્દ્રિયોના વિષયો વિખરાયેલા પડ્યા છે. જ્યાં નજર નાખો, કહેનારા કહી ગયા ને, પગ મૂકો ત્યાં પાપ છે અને નજર નાખો ત્યાં
ઝેર છે. જ્યાં જુઓ ત્યાં ઝેર છે અને પગ મૂકો ત્યાં પાપ છે. એટલે આપણે કેટલું બચવાનું. પાંચેય ઇન્દ્રિયો એવા આકર્ષક છે. અને વિષયોનું એવું છે, વિષય શબ્દનો પણ અર્થ એવો થાય છે કે જે બાંધે છે, ચોંટી જાય છે. પ્રકૃતિનો એવો નિયમ છે, જીભને સ્વાદ લેવાની શક્તિ છે, તો મીઠો ગળ્યો સ્વાદ, તીખા પૂરા છ પ્રકારના સ્વાદ એને ગમે છે અને એ સ્વાદ લેવાનું એને વ્યસન લાગી જાય. એવી રીતે આંખને રંગ, રૂપ, રોશની એ જોવાનો એક રસ છે, શક્તિ છે, એનો પણ એને રસ લાગી જાય છે. તો એ જોવાનું જોવામાં જ પડી જાય. નાકને ગંધ, જીભને સ્વાદ, કાનને શબ્દ, આંખને રૂપ, ચામડીને સ્પર્શ. આ બધા વિષયોમાં લગભગ મોટા ભાગના વિષયો આકર્ષક છે, મીઠા લાગે છે. કોઈ કોઈ વિષય એવા છે કે જે તમને નથી ગમતા. મનુષ્યના જીવનમાં જાણે એક જ કામ રહ્યું છે કે પાંચ ઇન્દ્રિયોના સારા લાગતા, મીઠા લાગતા વિષયો માણવાનું અને જે નથી ગમતા, નથી ફાવતા એનાથી બચવાનું. બસ એક જ કામ કરવા માટે જાણે માણસ જન્મ્યો હોય એવી રીતે જીવે છે. ખાના પીના સોવના મિલના વચન વિલાસ. બસ તમને ખબર છે આ દુનિયામાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી કઈ હશે જે ક્યારેય બંધ નહીં થાય? એટલે નહીં, ઇન્ડસ્ટ્રી. ખરેખર ઇન્ડસ્ટ્રીની વાત કરું છું, ઇન્ડસ્ટ્રીની વાત કરું છું. ખરેખર દુનિયામાં ખૂબ ચાલે. આજે તો હા, બિલકુલ બિલકુલ ફૂડ ઇન્ડસ્ટ્રી. આ આખી દુનિયામાં કેટલી હોટેલો હશે, કેટલી રેસ્ટોરાં હશે, કેટલા ચાયના ગલ્લા હશે, કેટલી ફૂડ પેલા પેક્ડ ટીન ફૂડ કેટલા હશે, કેટલી ફેક્ટરીઓ હશે બનાવવાની, કેટલી હશે હિસાબની બહાર. સૌથી વધુ ખાવાનું કામ એવું જબરું છે. આ બધી ઇન્ડસ્ટ્રી, આવડી મોટી ઇન્ડસ્ટ્રી કોના પર ચાલે છે? તમારી સ્વાદની વૃત્તિ ઉપર. તમારી સ્વાદની વૃત્તિ તમને પૂરી કરવી છે. પેલા લોકો બેઠા છે, આવો લઈ જાઓ, બહુ સરસ છે, બહુ સરસ છે સ્વામી, આ ખાશો એટલે તમારામાં શક્તિ આવશે, એનર્જી આવશે, ફલાણું આવશે, દીકરું આવશે. તો આ એક છે ફૂડ ઇન્ડસ્ટ્રી. અને બીજી એક ઇન્ડસ્ટ્રી છે, એ પણ જબરી છે, ચાલશે ત્યારે બંધ નહીં થાય. પહેલાં હતી, આજે વધી ગઈ છે. હે એ પણ છે, એ પણ છે. એ તો કદાચ આપણે હા એ પણ આવી જાય. એના કરતાં મોટી છે, એના કરતાં મોટી છે બીજી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી. એન્ટરટેનમેન્ટ. કોનું એન્ટરટેનમેન્ટ? તમારા મનનું. મનને મજા જોઈએ છે, ઇન્દ્રિયોને રસ જોઈએ છે, મનને મજા જોઈએ છે. તમારી આ નબળાઈ, એનો ફાયદો કોણ ઉઠાવે? આ ઇન્ડસ્ટ્રી. તમારા રૂપિયા તમને ખબર ન પડે એવી રીતે એમના ખાતામાં જમા થઈ જાય અને તમે પાછા ખુશી ખુશી આપી દો. આ લોકો બીડી પીએ, પાન ખાય, સિગરેટ, તમાકુ, ચોકલેટ અને નાસ્તા અને આ અને તે કેટલો ખર્ચો કરતા હશે? બીડીનો ભાવ શું છે મને ખબર નથી. હે એક જોડીને કેટલી કિંમત? 20 રૂપિયા. તને ખબર છે? 20 રૂપિયાની એક જોડી. માણસ દિવસમાં એક જોડી પી જતા હશે. અને પેલી સિગરેટની પાકીટ હોય તો કેટલા રૂપિયાની? જાત જાતની આવે, એક એકથી ચડે, એક એકથી ચડે. 100 રૂપિયાની આવશે, 500 રૂપિયાની આવતી હશે, કોને ખબર? અને એનું શું કર્યું? એનું શું કર્યું? અરે બાપ, આ ઇન્ડસ્ટ્રી જબરી કે નહીં? આ બધું તમારા મનની વૃત્તિઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ ઉપર જીવે છે. આ બધા તમારા અંદરની એક લાલસાને જાગતી રાખે છે, તો એમનું કામ થાય, તો એમનો ધંધો ચાલે. એટલે તમે માનતા હો કે મજા કરીએ છીએ, સજા તમને થાય છે ને મજા પહેલાં કરે. અને વ્યસન છે ને,
આ જોઈએ, એના વગર ન ચાલે. ચા આટલા વાગે જોઈએ એટલે જોઈએ, ન મળે તો માથું ભરી જાય. તો હાથે કરીને બંધન વાળું ને, ચા ન હોય તો મારું મગજ કામ કરે નહીં. મોઢામાં કશું ના હોય તો મજા આવે નહીં, કામ સૂઝે નહીં. જન્મ્યા ત્યારે તો આવું નહોતું. 10 વર્ષ 20 વર્ષ સુધી આવું નહોતું, બધાનું કામ થતું હતું. પછી શું થઈ ગયું? હાથે કરીને બંધાયા. 6 ફૂટનો માણસ, 5 ફૂટનો 6 ફૂટનો માણસ, અને 3 ઇંચથી 4 ઇંચની બીડી હશે, કોને ખબર, 5 ઇંચની હશે, એને ઊભો રાખે, હાલવા નથી, કામ કરવા નથી. એક ભાઈને બીડીનું વ્યસન થઈ ગયું. હવે બીડીમાં શું હશે એ તો પીડાને ખબર. ગોટા કાઢે ને મસ્ત થઈને બેઠા. શું મળતું હશે ખુશાલભાઈ? હવે વ્યસન કોને કહેવાય? પહેલાં 1-2 બીડી ચાલતું હતું, પછી 10 થઈ, પછી 20 થઈ, પછી ચેઇન સ્મોક. કેમ? આ છે ચીજ એવી, 1થી નહીં પતે, 2થી નહીં પતે, જેટલું હશે એટલું ઓછું. આ ભાઈ એક હતા ચેઇન સ્મોકર થઈ ગયા. એક બીડી પૂરી થાય તો બીજી સળગાવે, એમાંથી સળગાવે. આ રીતે ચાલતું હતું. અને એક બીડીના જુડીમાં 20 રૂપિયા જતા હોય, દિવસમાં 2-4 જુડી 40-50 100-60-70 રૂપિયા બાકસ પણ જોઈએ ને. અને બીજું પણ કહેતો કે પાન, સિગરેટ ને આ ને તે ને ચા ને આ બધાનો ખર્ચો રોજનો 100-200 રૂપિયાનો ખર્ચો પોકેટ મનીમાં લોકો કરી નાખે. કોઈને 5 રૂપિયા આપવા હોય ને તો હાથ નથી વળતો. અને આમ એક દિવસના 100 રૂપિયા ગણી લો એક જણના, મહિનાના કેટલા? 3000. ખાસ નહીં, 3000 રૂપિયા સારા કામમાં વાપરવા હોય તો નહીં વપરાય એને. હવે આ બધી ભાઈઓની વાત થઈ, બહેનોની વાત કરીએ તો બહેનો બહુ રાજી થાય છે કે અમે આ બધા આવા જ, અમે તો બધા બરાબર. પણ કબાટમાં જે 50-60 સાડીઓ રાખી છે એ શું છે? અને આવી સાડી જોઈએ ને તેવી સાડી જોઈએ, એ કયો વિષય છે? 5 ઇન્દ્રિયોમાંથી સ્પર્શ. આ પહેરીને મજા આવે. કોને મજા આવે? અને ભૂલે ચૂકે આવી મજાની સાડી પહેરી હોય અને સામે એના કરતાં મોંઘી સાડી પહેરીને કોઈ આવી જાય, મોંઘામાં મોંઘા દાગીના પહેરીને નીકળ્યા હોય આવા સારા દિવસે, અને સામે એનાથી વધારે જોરદાર પહેરીને કોઈ આવી જાય એટલે મોઢું ઉતરી જાય. દાગીનો પહેરવાનો મતલબ જ એ છે કે બીજાને દેખાડવું, અને છતાં કોઈ જુએ નહીં તો ખલાસ. જુએ જ નહીં તો પતી ગયું ને. કોઈ જુએ એટલા માટે તો પહેર્યા છે. તો 50-60 સાડીઓ અને 5-10 જોડા પગરખા અને દાગીનાના ડબ્બા અને હોટેલોના નાસ્તા, આ બધું શું છે? મન, ઇન્દ્રિય, આંખ, કાન, નાક, જીભ, એને રાજી કરવા માટે આ બધી ધમાલ, આ બધી મહેનત, આ બધી રામાયણ અને ઝંઝાટ. એકાસનું કરવા બેસે તો પણ શું થાય ખબર છે? જીભડીને વશ કરવા માટે એકાસનું હતું, આહાર ઓછો કરવાનો હતો, પણ ત્યાં ગણિત માંડે. કયું ગણિત માંડે? આજે એકાસું છે એટલે સવારનું ચા પાણી નથી થયા તો એ પહેલાં, એ પછી બપોરનું ભોજન, અને સાંજે જમવાનું નથી તો એ પણ અત્યારે. તો પછી જે હેતુ હતો એકાસનું કરીને આહાર ઘટાડવાનો હતો એ તો રહ્યો ને. જ્યાં હતા ત્યાં ગઢવી ક્યાં ગયા હતા? તો કે ઠેર નાટે. કેવી રીતે? એ ગઢવી હતા, દુકાળનો વરસ આવી ગયું, ઘરમાં કંઈ હતું નહીં ખાસ. વિચાર કરે કે હવે ઘરમાં જે થોડી ઘણી મૂડી છે એ ખલાસ થઈ જશે, એટલે એકાદ મહિનો આપણા જે ઘરાસના ગામ છે ને ત્યાં ફરી આવીએ. એટલે શું થાય? 1 મહિનો નીકળી જાય, એટલું અનાજ બચે ઘરમાં. એટલે નીકળ્યા અને પોતાના જે કુળ કહેવાય, ઘરાસના ગામ હોય જ્યાં જતા હોય હંમેશા, એ બધા પોતાના કુળોમાં ઘરોમાં ગયા અને બધાને ત્યાં મહેમાન ગતિ કરી આવ્યા. એમ કરીને મહિનો કાઢી નાખ્યો. એટલે એટલું બચ્યું. અને જે દિવસે ઘરે આવ્યા, ઘર ખોલીને ઊભા રહ્યા, એટલામાં બરાબર 30 મહેમાન ઘરે આવ્યા. એટલે પછી મહેમાન આવ્યા છે
તો ચા પાણી કરવા પડશે. એટલે દૂધ લેવા નીકળ્યા અને કોઈને પૂછ્યું ગઢવી ક્યાં ગયા હતા? ક્યાંય નહોતો ગયો, ઠેરનો ઠેર છે. ક્યાં ગયો હતો? ગયા મતલબ નથી, ઠેરનો ઠેર છે. 30 દિવસનું અનાજ બચાવ્યું, આ બધા આવીને પૂરું કરી જશે. એમ તપસ્વી એકાસનું કરે એટલા માટે કે આહારની વૃત્તિ કાબૂમાં, આહારની જરૂરિયાત ઘટે. એના બદલે શું કર્યું? અને એકાસણામાં બીજું પણ એક કામ થાય છે. રોજ તો શાક રોટલી દાળ ભાતથી ચાલતું હોય, એકાસણાના દિવસે એ તો ક્યાંક કોઈ કરાવે એકાસું ત્યારે હોય. પોતાના ઘરે તો શું કરવાનું પછી? તો કે ના, ઘરે પણ કંઈ એનો રસ્તો છે, કંઈક તો બનાવે. નહીં બનાવે તો જેટલા ડબ્બા હોય ને બધા ડબ્બા તો હોય ઘરમાં, રાખે. આમાં થોડું આમાં. તો આ શું થયું? જે કામ હતું, જે લક્ષ્ય હતું, એ તો નહીં થયું. કેમ કે પેલી જીભડીએ આપણને ભાન ભૂલાવી દીધું. પાછું એને પોતાનું ધાર્યું કર્યું. જીભને વશમાં રાખવું, ત્યાંથી સાધનાની શરૂઆત થાય. અને મનને વશ કરી લો એટલે સાધના પૂરી થાય. સંયમ કરવો જ પડશે. શરીરને, મનને, ઇન્દ્રિયોને કાબૂમાં લીધા વગર કોઈ કામ થવાનું નથી. આરાધના સાધના થવાની નથી. અપ્પા છે તમે યવો, આ શ્લોક, આ ગાથા બહુ જાણીતી છે. આ ગાથા ઉપર જેટલું કહેવાય એટલું ઓછું છે. જાતને કાબૂમાં રાખતા શીખો. કારણ કે સૌથી મોટો વિજય એ જ છે. પોતાની જાતને કાબૂમાં રાખવી બહુ મુશ્કેલ છે. અને ખાલી કાબૂમાં રાખીને જ રાજી નથી થવાનું, એ જરૂરી છે. અપ્પા દંતો સુહી હોય. જો જાતને કાબૂમાં રાખશો તો સુખી થશો. અને બીજી આગળ વાત કરે છે, સુખી થશો. સુખી થશો એટલે આ ધર્મનું શાસ્ત્ર છે, અધ્યાત્મનું શાસ્ત્ર છે. એટલે મોક્ષમાં જઈને સુખી થશો, એની એ તો બરાબર છે. અહીં બહુ સારી વાત કરે છે. અસીમ લોએ આ દુનિયામાં, અસીમ લોએ પરત થયા. આ જીવનમાં, આ દુનિયામાં પણ, અને આવનારા જન્મોમાં પણ, અને ભવિષ્યમાં ગમે ત્યારે સંયમથી જ સુખી થવાશે. સંયમ કબહી મિલે સસ્નેહા. સંયમ દ્વારા જ કશું બની શકશે. ગાડીમાં જોડેલા બળદ કે ઘોડા, એને લગામ જોઈએ છે. એક હતો નાદિર શાહ, દિલ્હી ઉપર એણે આક્રમણ કર્યું. એટલે મોટા માણસો હોય છે ને, મોટા માણસોમાં કોઈ ખાસિયત હોય છે. ભલે જે ક્ષેત્રના હોય, કંઈક મોટું કામ જેમણે જીવનમાં કર્યું હશે, કંઈ પણ દુનિયામાં પણ કંઈ સિદ્ધિ મેળવી હશે, દુનિયાના મોટા કોઈ કામ કર્યા હશે, કોઈ પરાક્રમ કર્યા હશે, એ લોકોએ જરૂર સંયમ રાખ્યો. બીજા બધા કામ છોડી અને એક જ કામમાં લાગે તો એમાં કંઈક ઊંડો ઉતરી શકે. જો થોડું વાર કર્યા કરે તો કોઈ કામ પૂરું નહીં થાય. એટલે એણે પોતાની જાતને વશમાં રાખવી પડે કે મારે આ કરવું છે, માટે આ છોડવું પડશે, આ છોડવું પડશે. કુતો વિદ્યાર્થીના સૌખ્યમ, કુતો વિદ્યા સુખાર્થીના. જેને વિદ્યા જોઈએ છે એને સુખ ન હોય, અને જેને સુખ જોઈતું હોય એને વિદ્યા ન હોય. સુખ સુવિધાની પાછળ ધ્યાન હોય એ માણસ કશું ઉકાળવાનો નહીં. કષ્ટ, ત્યાગ, સંયમ, એના વગર કોઈ કામ થતું નથી. પુરુષ હોય તો બજારમાં, ખેતરમાં, ફેક્ટરીમાં, કંપનીમાં જઈને 8 કલાક, 10 કલાક, 12 કલાક કામ કરી ત્યારે એ કંઈક પામે. અને કોઈ નારી છે તો એક ચૂલા પાસે તાપ સહન કરે ત્યારે કંઈક બનાવી શકે. કોઈ કામ એવું નથી કે જે કષ્ટ વગર થાય અને જાતને કાબૂમાં રાખ્યા વગર થાય. કંઈક છોડો તો કંઈક મળે. જેનું ધ્યાન ઘણી ચીજો ઉપર છે એ એકે કામ પૂરું નહીં કરી શકે. એટલે કશુંક છોડવું પડે. ઈચ્છા હોય તોય જતું કરવું પડે છે. અને વેપારી કરે છે. જ્યારે સિઝન હોય, કામની સિઝન, વેપારની સિઝન, ઘરાકીની સિઝન, ત્યારે જીતુભાઈ ખાવા પીવાની બધી પંચાયત ભૂલી જવાય. આમ ઉપવાસ ન કરતા હોય, એકાસન ન કરતા હોય, પણ ત્યાં થઈ જાય, ખબર ના પડે. ચા વાંધો નહીં, ચા આવે તો વાંધો નહીં, ચા પીવી જ પડે, પણ ન આવે તોય કામ ગ્રાહકને છોડીને ક્યાંય નહીં જાય. તો ત્યાં મન વશમાં રહે છે. ડાયાબિટીસ થઈ ગયો હોય
તો ઘણું એ મન ખાવાનું થાય, ગળ્યું ખાવાનું નહીં ખાય માણસ. આને સંયમ કહીશું? આને સંયમ કહેવાય? જો સંયમ તો રાખવો જ પડશે, એને પણ રાખવો તો પડશે ને. નહીં રાખે તો આપણે રાખશે નહીં તો શું થશે? વહેલો પતી જશે, માંદો પડશે, દુઃખી થશે. જો કે મન વગર, મનમાં ઈચ્છા છે અને ખાધો નથી, એ સારી વસ્તુ નથી, પણ બચી તો ગયો ને, તો આ શું થયું? ફાયદો જ છે ને. સંયમમાં ફાયદો છે કે નહીં? રસ્તાઓ છોડીને ચાલે, ગમે તેમ ચાલે, આડોઆડો ચાલે તો દુઃખી થવાનું જ છે. એટલે રસ્તા પર રહેવું જ જોઈએ. એટલે અસીમ લોહી આ દુનિયામાં પણ મને કમને સંયમ રાખશો તો તમને ફાયદો જ છે. અને પરત થયો પરલોકમાં તો છે જ. મનને વશમાં રાખ્યું તો આરંભ સમારંભ ઓછા કર્યા, જરૂરિયાતો ઓછી રાખી, ખોટા કામ નહીં કર્યા, સ્વાદમાં લોભાયા નહીં, અનાચાર ભ્રષ્ટાચાર દુરાચાર કર્યા નહીં, મનને વશમાં રાખ્યું તો પરલોકમાં સુખી થશે જ. કેટલાક લોકો એવા નસીબદાર હોય છે, નસીબ લઈને આવ્યા હોય એટલે આ જન્મમાં તો એમને કશું નડે નહીં, પરંતુ તેથી બચી નહીં જાય. કેટલાક લોકો એવા હોય છે કે ગમે તે ખાય, ગમે તે પીએ, ગમે તે કરે, ગમે ત્યાં જાય, ગમે તેવા કામ કરે, પણ એને કોઈ પકડતું નથી, બચી ગયા. કદાચ આ જન્મમાં બચી ગયા, આ ભાવમાં બચી ગયા. તેથી શું એ જે એમણે હદ બહાર, કાબુ બહાર, મર્યાદા બહાર જઈને કંઈક કર્યું એ શું નિષ્ફળ જશે? જે ખોટું કર્યું એનાથી બચી જશે? નહીં બચે, પરત થાય. એનું પરિણામ આગળ ઉપર ભોગવવું પડશે. લગભગ તો અહીં જ આ જન્મમાં જ ભોગવું. સંયમ નથી તો વહેલા મોડા એ દુઃખી થશે. ખાવામાં સંયમ નથી, બોલવામાં સંયમ નથી, પીવામાં સંયમ નથી, કે પછી જોવામાં ને નાચવામાં ને કૂદવામાં ને હરવામાં ને ફરવામાં મોજ મજામાં સંયમ નથી, તો એ દુઃખી થવાનો ને થવાનો. એક રાજા હતો, જાપાનની વાત છે. એક જાપાનનો બાદશાહ, એને ખાવાનું વ્યસન લાગી ગયું. જાત જાતની વાનગીઓ ખાવાની, રસ માણવાના. રાજા છે, જે માગવો એ મળે, હુકમ કરે એ પ્રમાણે બધું. તો એને વ્યસન લાગી ગયું. ખૂબ ખાય છે, મજાનું જાત જાતની વાનગીઓ બનાવી, એને રસોઈયાને બનાવી, રોજ નવું બનાવું, આવી વાનગીઓ બનાવી, ખૂબ ખાય છે. અને એની ખાવાની ઈચ્છા પૂરી થતી નથી, પણ અટકી જવું પડે. કેમ કે અટકવું તો પડે, કેમ કે જીભને વાંધો નથી પણ પેટને વાંધો છે. એટલે પેટ ભરાઈ ગયું એટલે ખાવાનું તો છોડવું જ પડે, આસન ઉપરથી ઊભા થવું પડે. એટલે એને મજા ન આવે, હજી વધારે ખાવું, ઠાંસીને ખાય, પછી તો ખવાય નહીં એટલે ઉઠે. પણ ધીમે ધીમે શરીરે ના પાડી દીધી કે હવે મારાથી આ કામ નહીં થાય. એટલે પહેલાં તો અતિસાર શરૂ થઈ ગયા. અતિસાર સમજો છો? વૈદકનો શબ્દ છે. ઝાડા થઈ ગયા તો હેરાન થઈ ગયા. વૈદ્યોને કહે છે તમારી પાસે એવી દવા છે આ ખાધેલું પચી જાય અને જલ્દી વધારે ખાઈ શકો. પેટ ભરાયેલું હોય એટલે ખાવાનું છોડવું પડે. એટલે એણે કીધું કે હું વધારે ખાઈ શકું એવી પાચનની દવાઓ નથી. તો કે છે ને મહારાજ, કેમ નથી? છે ને, દવાઓ આપી, આ ખાશો એટલે પચી જશે અને પેટ ખાલી થઈ જશે, એટલે પછી તમે ખાઈ શકો. પેટ ખાલી થવું જોઈએ ને, ખાલી થયા વગર કેવી રીતે થશે? એટલે આ શું, એટલે ખાલી થઈ જશે. અચ્છા આપો. તો એણે વિરેચન લેવા માટે, પેટ ખાલી થઈ જાય પાછું ભરી શકાય, પાછું જે મનગમતું ખાવું ખાઈ શકાય. થોડા દિવસ તો ચાલ્યું, પછી એમાં કંટાળો આવવાનો, આમ ફાવતું નથી, બીજી કોઈ દવા નથી. તો કે મહારાજ પેટમાં જે ગયું હોય એ ખાલી થવું જોઈએ, તો પછી ભૂખ લાગે. એટલે ખાલી કરવાના બે રસ્તા છે, એક તો નીચે છે, એક તો ઉપર છે. તમે આ નથી ફાવતું તો બીજો રસ્તો છે, અને વમનની દવા આપી તો વમન થઈ જાય એટલે પેટ ખાલી થઈ જાય. તમારે પાછું જ્યારે જમવું હોય ત્યારે જમી શકો. હા એ ચાલશે. એણે વમનના દવાઓ લેવા માંડી, પેટ ખાલી કરી નાખે પછી પાછું ખાય. પેટ ઉપર અત્યાચાર, શરીર ઉપર અત્યાચાર. માણસ વધુમાં વધુ ગોટાળા કરતો હોય તો ખાવામાં મૂર્ખાઈ વેળા જેને કહેવાય એ ખાવામાં કરે છે.
અને આજકાલના જમણ કેવા છે? વિરુદ્ધ આહાર, એકદમ વિરુદ્ધ આહાર. આરોગ્યનો કોઈ નિયમ નહીં જાળવવાનો. બગાડ થાય તો જુદું. 1000 રૂપિયાની થાળી હોય છે ને, એમાં શું 1000 રૂપિયા એટલે આટલું બધું ખાઈ શકે કોઈ માણસ? 1000 રૂપિયાનો માલ કેટલો થાય? ખાય કેટલું? પણ ખાલી સ્વાદ માટે ખાય, થોડું. તો એમાં જાત જાતનું ભેગું થાય, આવડું સાવડું જે ભેગું ન થવું જોઈએ એ પણ થઈ જાય, અને અંદર જઈને એ સરખો એનો નિકાલ થાય નહીં, એનું પાચન થાય નહીં, તો રહી જાય. અને રહી જાય તો પછી શું થાય? સડે એટલે પછી રોગ. આ સીધી સાદી વાત આજના જમાનામાં બિલકુલ ભૂલાઈ ગઈ છે, અને બહારનું ખાવાનું વધી ગયું છે. ઘરમાં મા, બહેન, દાદી, દીકરી બનાવે, અને જે પ્રેમથી બનાવે, જે સફાઈથી બનાવે, એ તમારા પેલા હોટેલના શેફો અને રસોઈયાઓ એ તમારા સગા થાય છે કે તમારા માટે બહુ ચિંતા કરે કે તમારું આરોગ્ય, તમારું સ્વાસ્થ્ય? એમને શું પડે છે? ઘણી બધી વાતો સાંભળવા મળે કે અંદર રસોડામાં જાઓ તો શું ચાલે છે એ જોયા પછી તમે બીજી વાર કદાચ એમાં પગ ન મૂકી શકો. આ બધું જીભનો સંયમ ન હોય. આ રાજા સંયમ ભૂલ્યો છે, અક્રાંતિઓ થઈને ખાય છે. દિવસે હાલત ખરાબ થઈ ગઈ. પહેલાં અતિસાર થયા, પછી વમન થયું, પછી તો ખાઈ જ ન શકે એવી હાલત થઈ. ખાવાની ઘણી ઈચ્છા હોવા છતાં હવે ખાઈ શકતો નથી. પેટમાં જેવું જાય છે તેવું જ કંઈક થઈ જાય છે, અને એમ કરતાં બહુ જ પીડા, બહુ જ તકલીફ વેઠી, અને એક દિવસ વહેલો મોત ભેગો થઈ ગયો. આવા પણ લોકો હોય છે દુનિયા. અને એવી રીતે મનનો સંયમ એવો વિચિત્ર છે. મનને કંઈ મળતું નથી, મન ખાલી મજા કરે છે. મનને કંઈ પહોંચતું નથી. પેટને તો કંઈક પહોંચે છે, જીભને તો કંઈક મળે છે, ચાલો. મનને કંઈ મળતું નથી, હાથમાં કંઈ આવતું નથી. એટલે તો આનંદગંજી મહારાજે કહ્યું, સાપ ખાય ને મુખડું થોથું, રજની વાસર વસતી ઉજ્જળ ઘેણ પાતાલે જાય, પણ સાપ ખાય ને મુખડું થોતું, એની જેમ એને કાંઈ મળતું નથી. દોડ આટલી કરે છે. ભૂખ્યું પેટ 4 રોટલીથી ભરાઈ જાય, પણ ભૂખ્યું મન દુનિયાભરની દોલતથી ભરાય નહીં. એટલે મન ઉપરનો કાબુ બહુ જરૂરી. દરિયો પણ જો, દરિયો એક મહાન વસ્તુ છે. એટલે કહેવાય છે કે દરિયો માઝા મૂકતો નથી. મોટા માણસો માઝામાં રહે છે, મર્યાદામાં રહે છે દરિયો. અને જે માઝામાં રહે, મર્યાદામાં રહે, મોટા થાય. એ જ કંઈક પામી શકે, એ જ કંઈક કરી શકે. એટલે વહેલા મોડા આપણે સંયમ તો શીખવો જ પડશે. વહેલા શીખી જઈએ તો વધુ સારું. જો જાતે નહીં શીખીએ તો પછી બીજા આપણને કાબૂમાં રાખશે. જો તમે તમારી જાતને વશમાં નહીં રાખો તો તમને ઠેકાણે રાખવા માટે સરકારી વ્યવસ્થા છે, સમાજની વ્યવસ્થા છે તમને ઠેકાણે રાખવા માટે. ગમે તેમ ચાલશો તો તમને ચાલવા નહીં દેવામાં આવે. ટ્રાફિકના નિયમો છે. ગાડી ગમે તેમ ચલાવશો, ગમે ત્યાં ઊભી રાખશો તો તમને દંડ થશે. અને એવા બીજા ઘણા જેટલા કાયદા છે, બધા શેના કાયદા છે? તમે સરખા ચાલો, આડું અવડું ના કરો, લાઇનની બહાર ન જાઓ, એટલા માટેના કાયદા છે. જેવા લાઇનની બહાર ગયા, કાયદો લાગુ પડી જશે. તો જે લોકો પોતાની જાતને વશમાં રાખતા નથી, પછી એમને બીજાના વશમાં માતેલો સાંઢ કાબૂમાં ન રહે તો પછી એને ડબ્બામાં પૂરવું. એમ માતેલો માણસ જો સરખો ન ચાલે તો છેવટે એને જેલમાં પૂરવો પડે છે. ભાઈ તારે હવે અહીં જ રહેવાનું. કેમ કે બહાર છૂટો મુકાય એવી તારી હાલત નથી, તું જોખમી છે, માટે તું અહીંયા રહે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી તને પાડીશું, પણ તું રહે અહીંયા, તારે બહાર નથી આવવાનું. જોખમી છે. દીવાની અંદર અગ્નિ સળગે છે, પણ એ એટલા મર્યાદામાં રહે તો, ચૂલાની અંદર આગ લગાડી છે પણ એ એના મર્યાદામાં રહે તો, મર્યાદા વગર ચાલવાનું નથી. એટલે સંયમ જીવનમાં શીખો. સંયમ નહીં હોય તો મન ઊંચું નીચું થયા કરશે, ને જે મળશે એ ઓછું જ પડવાનું છે. અને મનની ઈચ્છા પૂરી કરવા માટે તમે ક્યાં જઈને અટકશો?
મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે તમે ક્યાં જઈને અટકશો? કંઈ કહેવાય નહીં, એક પગથિયું. ઓફ કરી દો. ક્યાંક તો અટકો, ક્યાંક તો અટકવું પડશે કે નહીં અટકવું પડશે? આપણે તો શ્રાવકોના વ્રતમાં ત્યાગ કરવાની વાત નથી આવી. ત્યાગની વાત પછી પરિમાણ તો કરો પહેલાં, આદતો બાંધો. મર્યાદા તો ઓફ કરી દો. મર્યાદા વગર ચાલશે નહીં. આપણા વ્રતો કેવા છે? અમુક વસ્તુમાં વિરમણ કરવાનું કહ્યું છે અને અમુક વસ્તુમાં પરિમાણ કરવાનું કહ્યું છે. અને વિરમણમાં પણ બધી જોગવાઈ રાખી છે કે તમારી જરૂરિયાતો એટલું રાખો ને, એથી વધારે નહીં. એટલે શું થશે? મન ઉપર કાબુ આવ્યો કહેવાય. મન તો કાબુમાં આવ્યું, આટલું તો આવ્યું. અને મનની હજી ઈચ્છા છે તો કંઈ વાંધો નહીં, થોડું આપો. થોડુંક આપો એટલે રાજી થાય, કામ કરે. કૂતરાને જેમ રોટલું બટકું આપીએ એમ મનને, શરીરને, ઇન્દ્રિયોને થોડું આપી દો એટલે એ શાંતિથી કામ કરે. પણ તમે એને છોડી દો, બે લગામ છોડી દેશો તો નહીં ચાલે. એટલે શ્રાવકના વ્રતોમાં એ જ વાત છે કે ઈચ્છા છે, હજી ઈચ્છાઓ થાય છે, ઈચ્છાઓ, જરૂરિયાતો ઊભી છે, હજી મન માનતું નથી કે સમૂળું છોડી દઉં, કંઈ વાંધો નહીં, પણ એક મર્યાદા બાંધી લો. તમને ખબર છે, દરિયો, આટલો મોટો દરિયો વહેતો ઘાસતો હોય, દરિયામાં મોજા ઉછળતા હોય, દરિયાના પાણી આટલા ઊંડા હોય, નદી, મોટી નદી હોય બ્રહ્મપુત્ર જેવી, અને એના ઉપર પણ પુલ બાંધવો હોય તો લોકો બાંધી લે છે. કેવી રીતે બાંધે છે? આવી વહેતી નદી ઉપર પુલ બાંધી લે છે, દરિયામાં પુલ બાંધી લે છે. કેવી રીતે બાંધતા હશે? એની એક રીત છે, એની નિયમ, એની એક ટેકનિક છે. શું કરે? પહેલાં તો એક મોટું સિલિન્ડર બનાવે, એ સિલિન્ડર ઉતારી દે અંદર. હવે થાય શું કે સિલિન્ડરમાં એ પાણી છે અને બહાર પણ પાણી તો છે, પણ બહારનું પાણી ભલે હોય, અંદરનું પાણી છે એટલું જ કાઢવાનું છે. બહારનું પાણી વચ્ચે આવશે નહીં, નડશે નહીં. અને અંદર જે પાણી છે એને પંપ લગાડો, ધીમે ધીમે ખેંચી લો અને અંદર કામ કરો, પાયો નાખી લો અને પછી સિલિન્ડર હટાવી લો. હવે ગમે એટલું પાણી આવે, તમારો પાયો પડી ગયો, હવે એના પર પુલ બાંધશો. એટલે ઈચ્છાઓને એકદમ નાશ નહીં કરી શકાય, તો એને પહેલાં કંટ્રોલ બનાવો, ઓછું કરો, પરિમાણ બાંધો. આ જૈન શાસનની પદ્ધતિ છે કે પહેલાં મન નહીં, પહેલાં બહારથી શરૂ કરો, કાયાથી, વાણીથી, જરૂરિયાતોથી, પરિગ્રહથી, આનાથી, તેનાથી, આ નહીં કરું, આ નહીં કરું. કમસે કમ એ નહીં કરું એટલે એનો વિચાર તો ગયો, અથવા એના માટેની ધમાલ તો ગઈ, અને કદાચ મનમાં રહેશે તો રહેશે. પણ એક વાત નક્કી છે કે જો તમે ઈચ્છા થાય ને કરું, ઈચ્છા થાય ને કરું, મન થાય તો કરું, મન થાય તો મન થયા જ કરવાનું, મન થયા જ કરવાનું, બંધ જ નહીં થાય. અને જો તમે નક્કી કરશો કે મન થાય ભલે પણ મારે નથી કરવું, તો 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ મન થશે, પછી ધીમે ધીમે મનમાંથી પણ ભૂલાઈ જશે કે ના ભૂલાઈ જાય. જે વસ્તુ તમે ચાલુ જ રાખો તો એ વધારે મજબૂત થાય, અને તમે બંધ કરો તો ધીમે ધીમે. મન છે ને ઇલાસ્ટિક છે, જેને એને જે બાજુ વાળો એ બાજુ વળે. આપણે પેલા ભાઈની વાત કરતા હતા, બીડી પીવાવાળા ચેઇન સ્મોકરની. શું થયેલું? મોટા માણસ, આવડા 6 ફૂટના માણસને પણ એક બીડી કેવો પરાધીન બનાવી દે. એકવાર એવું થયું, ખૂબ વરસાદ વરસ્યો, 2-4 દિવસ વરસાદ ચાલ્યો, અને આ ભાઈ ઘરમાં જ રહી ગયા, બહાર જઈ શક્યા નહીં, બધું બંધ છે, દુકાનો બંધ છે, બજારો બંધ છે, ઘરમાંથી નીકળાય એમ નથી. ઘરમાં બેઠા બેઠા કામ શું કર્યું? જેટલા પાકીટ હતા ને એ બધા પૂરા કર્યા. ઘરમાં સ્ટોક રાખેલો, ચેઇન સ્મોકર છે, સ્ટોક રાખેલો તો પૂરા કર્યા. અને હવે એક કેપ સિગરેટ બચી, બીડી બચી નથી. કલાક થયો, હજી વરસાદ ચાલુ છે, જવાય એમ નથી. બીડી વગર ચેન પડતું નથી, મજા આવતી નથી, બેચેની થઈ ગઈ, કંટાળો, માથું દુખવા આવ્યું, આંટા મારે છે, પણ ક્યાં કરે શું, ક્યાં જાય? એટલામાં એક ઘટના બની. બાજુવાળાના ઘરમાંથી એક સળગતું બીડીનું ઠૂઠું આવીને સામે પડ્યું ચાલીમાં, અને
ભાઈ દોડ્યા, હજી બીડી સળગે છે, એક કસ લગ્યો નહીં લો, અને દોડ્યા અને પેલી બીડી લેવા ગયા, નીચે નમ્યા ને અચાનક મનમાં એક વિચાર આવ્યો કે આ હું શું કરું છું, આ શું કરું છું, ક્યાં પહોંચી ગયો? બીડી વગર મને ચાલતું નથી, એટલી હદ સુધી કોકની એઠી જૂઠી બીડી એનો છેલ્લો કસ કાઢી લઉં એટલા માટે હું દોડું છું. શરમની વાત છે. આ કેવી હાલત થઈ ગઈ મારી, આ બીડી પાછળ આવો થઈ ગયો, મને ધિક્કાર છે. મનમાં એક ઝટકો વાગ્યો કે હું આવો થઈ ગયો, આની પાછળ નહીં જોયું, આજથી બીડી નહીં જોઈ. ધક્કો એવો લાગ્યો, ઝટકો એવો લાગ્યો, બીડી એને છોડી અને બચી ગઈ, નીકળી ગઈ. તો આ 5 ફૂટના માણસને 5 ઇંચની 4 ઇંચની બીડી ઊભો રાખી દે, ઝુકાવી દે, કેટલી શરમની વાત છે. તો સુધર્મા સ્વામીની આ સલાહ, આ શીખ માત્ર સાધુઓ માટે નથી, માત્ર આત્માર્થી માટે નથી. આત્માર્થીને તો સંયમ રાખવો જ પડશે, એનું કામ તો લાંબુ ચાલવાનું છે. પરંતુ જેને આ સંસારના ચારે બાજુના વિષયોના ઢગલાની વચ્ચે રહેવું છે, ચારે બાજુ ભોગ ઉપભોગની સામગ્રી જ્યાં જુઓ ત્યાં તમને બોલાવી રહી છે, એની વચ્ચે રહેવું છે, અને જો બચવું છે તો એણે પોતાની જાતને કાબૂમાં રાખતા શીખવું પડશે.